નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમે છે ને સ્ટેશન રોડ કઈ જગ્યાએ? ચોકડા રોડ રામનગર પાદરા બેન મેં આરતી કરું છું તો દુજવારી ને હું આવે છે આજ પછી નહીં કરી। મારી છોકરીને મારી નાખી, એક ને એક જ છોકરી મારી હતી, નિશા મારી છોકરી રંગીલા ધરમદાસ મારી અને વાસના તળાવ પર એના જે છોકરો વિધિ કરાવવા આવે છે ને એનું નામ નવીન, એની નામ નવીન, એના બાપનું નામ ગણપત અને એની માની નામ જોશી। એનું સગું થાય છે, એને સગા બતાવ્યું એને મારી છોકરીને કાળીતરું કરી આપ્યું, એના હગાવાલા આગળ લઈને આવીને મારી છોકરીને કાળીતરું કરી નાખ્યું અને મારી છોકરી મરી ગઈ। મારું નામ છે રાજેશભાઈ સુભાષભાઈ વસાવા। હું ભાયલીનો રહેવાસી છું। ભાયલી તે મંદિરે સેવા આપતો હતો, આજ પછી આ સેવા આપવાની બધું બંધ કરું છું અને માફી માંગુ। ઘનશ્યામ બુવાજીના ત્યાં પાદરામાં રામનગર વિસ્તારમાં ઘનશ્યામ ઝાલા મકવાણા ઉર્ફે ઘનશ્યામ બુવા છેલ્લા 10 વર્ષથી લોકોના દુર્દક મટાડવા, સંતાન પ્રાપ્તિ કરવી, કેન્સરના રોગ મટાડવા, આવા જુદા જુદા 25 પ્રકારના દાવા કરી અને લોકોને બ્રહ્મા નાખીને ભરમાવતો હતો અને શારીરિક, માનસિક, આર્થિક લૂંટ કરતો હતો। આ ભૂવો અત્યારે ફરાર થઈ ગયો છે અને માતાજી નામે ઘરના પરિવારો 4 સભ્યો છે, ચારેયને 6 માતાજી ઢૂંઢતા આવે છે અને એક ધંધો દુકાન ખોલીને બેઠા છે। કોઈપણ વ્યક્તિ જોડાવા આવે તો એની પાસેથી 101 રૂપિયાની ફી, 51,000 રૂપિયા, 1 લાખ રૂપિયા જેવી ફી વસૂલ થતા આજે વિજ્ઞાન જાથા પાસે સત્ય હકીકતની અને ફરિયાદી અને માહિતી આપનાર આગળ આવતા અને પોલીસને સાથે રાખીને ઘરે મુલાકાત કરી। ભૂવો ફરાર છે, અમે એની સામે કાનૂની કાર્યવાહી આરંભી છે। અત્યારે તે ફરાર છે તો કઈ જગ્યાએ છે તેને પણ શોધખોળ ચાલુ છે। તો વિજ્ઞાન જાથા લોકોને અપીલ છે કે આ ઘનશ્યામ ભુવા જેવા આવા લંપટ ભુવા હોય એનાથી સાવધાન રહ્યો। લોકોને બરબાદ એનો માત્ર ધંધો છે, કોઈ પણ વસ્તુ પ્રવૃત્તિ રોજગારી કરતા નથી, માત્ર ને માત્ર લોકોની સાથે છેતરપિંડી કરે છે। પાદરામાં રામનગર વિસ્તારમાં ઘનશ્યામ ઝાલા મકવાણા ઉર્ફે ઘનશ્યામ બુવા છેલ્લા 10 વર્ષથી લોકોના દુર્દક મટાડવા, સંતાન પ્રાપ્તિ કરવી, કેન્સરના રોગ મટાડવા, આવા જુદા જુદા 25 પ્રકારના દાવા કરી અને લોકોને બ્રહ્મા નાખીને ભરમાવતો હતો અને શારીરિક, માનસિક, આર્થિક લૂંટ કરતો હતો। આ ભૂવો અત્યારે ફરાર થઈ ગયો છે અને માતાજી નામે ઘરના પરિવારો 4 સભ્યો છે, ચારેયને 6 માતાજી ઢૂંઢતા આવે છે અને એક ધંધો દુકાન ખોલીને બેઠા છે। કોઈપણ વ્યક્તિ જોડાવા આવે તો એની પાસેથી 101 રૂપિયાની ફી, 51,000 રૂપિયા, 1 લાખ રૂપિયા જેવી ફી વસૂલ થતા આજે વિજ્ઞાન જાથા પાસે સત્ય હકીકતની અને ફરિયાદી અને માહિતી આપનાર આગળ આવતા અને પોલીસને સાથે રાખીને ઘરે મુલાકાત કરી। ભૂવો ફરાર છે, અમે એની સામે કાનૂની કાર્યવાહી આરંભી છે। અત્યારે તે ફરાર છે તો કઈ જગ્યાએ છે તેને પણ શોધખોળ ચાલુ છે। તો વિજ્ઞાન જાથા લોકોને અપીલ છે કે આ ઘનશ્યામ ભુવા જેવા આવા લંપટ ભુવા હોય એનાથી સાવધાન રહ્યો। લોકોને બરબાદ એનો માત્ર ધંધો છે, કોઈ પણ વસ્તુ પ્રવૃત્તિ રોજગારી કરતા નથી, માત્ર ને માત્ર લોકોની સાથે છેતરપિંડી કરે છે। અમારી પાસે જુદા જુદા ભોગ બનેલા પીડિતો લોકો પૈસા અને આર્થિક રીતે પોતે જે ભોગ બનેલા હતા એને ફરિયાદ કરી અને અમે માણસો મોકલતા, તે હકીકત ખરાઈ કરતા, એની સામે કાનૂની કાર્યવાહી કરવા માટે પોલીસની મદદ